વાત કરીશું ભરૂચથી સામે આવી રહેલા સમાચારની। મનસુખ વસાવા દ્વારા મનરેગા કૌભાંડની વાત ફરી એક વખત કરવામાં આવી રહી છે। મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપી છે। મનરેગામાં યોગ્ય કામગીરી ન થતી હોવાનું મનસુખ વસાવાએ સ્વીકાર કર્યો છે। સરકારની ગાઈડલાઈન પ્રમાણે કામ ન થતો હોવાનો પણ તેઓએ સ્વીકાર કર્યો। કૌભાંડમાં ફક્ત તાલુકો જિલ્લો નથી જવાબદાર તેવું તેમનું નિવેદન છે અને સાથે જ કહ્યું કે કૌભાંડમાં ઉપરથી નીચે સુધી બધાનું સેટિંગ હોય છે। 2-3 વર્ષ સુધી તપાસ કરવાનો કોઈ મતલબ નથી। સરકારે સિસ્ટમમાં સુધારો કરવો જોઈએ। તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરાશે। ડીવાયએસપી કક્ષાના અધિકારીને તપાસ સોંપાઈ શકે છે। વેરાવળની 2 એજન્સીઓ સામે ગુનો નોંધાયો છે અને 58 ગામોમાં ₹7.30 કરોડનું કૌભાંડ હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે। પણ બધાનું જ આમાં સેટિંગ હોય છે। હું તો માનું છું કે ચોક્કસ જે સરકારની ગાઈડલાઈન છે એ પ્રકારે કામો થવા જોઈએ, લોકોને રોજગારી મળી જોઈએ। જ્યાં રોજગારી તો મળે છે પરંતુ જ્યાં 60-40ના રેશિયોની અંદર ક્યાંક રોડ રસ્તાના જે કામો થવાના હોય ત્યાં તેમાં મેટલ છે, પછી અન્ય જે ટેન્ડરમાં બતાવેલી જે સામગ્રીનો ઉપયોગ કરવાનો હોય છે એ નથી થતો। તો એ જે જવાબદારી છે એના ટેકનિકલ માણસો જે તે સમયે જે કામ થયું હોય તે વખતે કાળજી રાખવાનું। આ તો હું કામ થઈ ગયા પછી 2-3 વર્ષ પછી એની તપાસ થાય તો એનો કોઈ સારી રીતના તપાસ થવાની પણ નથી। આમાં કેટલાક આખર પછી નીચેના માણસો મરી જાય। જે મોટા જે માણસો આમાં ઇન્વોલ્વ છે તો બચી જવાના છે। કોઈ પણ તપાસની અંદર મનરેગા કે કોઈ પણ તપાસની અંદર નાના માણસો મરી જશે। મારે તો એક જ વિનંતી છે કે આ જે તપાસ માંગનારા કે તપાસ કરાવનારાઓને કે બધાની જવાબદારી ફિક્સ કરવી જોઈએ। ગડબડ થઈ તે માટે બધા જવાબદાર છે। મંત્રી જવાબદાર છે, સચિવ જવાબદાર છે, કમિશનર જવાબદાર છે, ડીડીઓ જવાબદાર છે, ડીઆરડી નિયામક જવાબદાર છે।